અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો। અમેરિકામાં 4 શિવકથા પૂર્ણ કરીને પરત તળાજા પધારેલ શિવકથાકાર પૂજ્ય ભારદ્વાજ બાપુનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। ભાવનગર જિલ્લાના તળાજા આશુતોષ અન્નક્ષેત્રના પ્રણેતા એવા આંતરરાષ્ટ્રીય શિવકથાકાર પૂજ્ય ભારદ્વાજ બાપુ દ્વારા શિવકથા, ભાગવત કથા, સત્સંગ ધર્મ સભાના માધ્યમથી ભારતીય સંસ્કૃતિનો પ્રચાર પ્રસાર અમેરિકામાં સતત 2 મહિના સુધી કરી પોતાના વતનની ભૂમિ ભારત પર ફરી પધાર્યા છે। ત્યારે તળાજા શહેરમાં ગરગનાથીની વાડી ખાતે આજે એક સ્નેહ મિલન સન્માન સમારંભ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભારદ્વાજ બાપુનું સન્માન કરવા અને આશીર્વાદ મેળવવા તળાજાના નામાંકિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। સેવાનું સરનામું એટલે પૂજ્ય ભારદ્વાજ બાપુ સંચાલિત આશુતોષ અન્નક્ષેત્ર તળાજાને દુખિયાના બેલી ગણવામાં આવે છે। 12 મહિનાના દરેક નાના મોટા તહેવારો દરમિયાન ગરીબોને જરૂરી ચીજવસ્તુઓ અર્પણ કરવામાં આવે છે અને દરરોજ ઝૂંપડપટ્ટી વિસ્તારમાં સ્વાદિષ્ટ ભોજનનું પણ વિતરણ કરવામાં આવે છે। એવા પૂજ્ય ભારદ્વાજ બાપુ આમ તો ઘણી બધી વાર છે કહેતા જ હોય કે શિવ કા દાસ કદી ના ઉદાસ। તો સતત 2 મહિના સુધી દેશની સંસ્કૃતિ, દેશના પ્રચાર માટે છે એ અમેરિકાની ધરતી ઉપર જઈ જેમ સ્વામી વિવેકાનંદે છે ત્યાં દેશની સંસ્કૃતિનો છે પ્રચાર કર્યો હતો, એમ આપણા તળાજાનું ગૌરવ કહી શકાય। કેમ કે તળાજાની તાસીર એવી છે, તળાજાની તપોભૂમિ એવી છે કે જેના સંતો પણ છે એ ખૂબ જ એ આપણને જોઈએ છે કે કોઈ પણ જગ્યાએ છે દેશની સંસ્કૃતિનો પ્રચાર કરવામાં ક્યાંય કચાશ રાખતા નથી। તો બાપુ સતત ને સતત 2 મહિના સુધી અમેરિકાની ધરતી ઉપર ધર્મના પ્રચાર માટે છે ગયા છે અને ત્યાંથી પરત ફરતા અમે પણ ખૂબ છે હર્ષની લાગણી અનુભવીએ છીએ અને પત્રકાર એકતા પરિષદ વતી દરેક અમે છે બાપુનું સન્માન અને દરેક પત્રકાર દ્વારા અમે બાપુના ચરણોમાં વંદન કરીએ છીએ। જય હિન્દ, જય ભારત। ધરતી ઉપર સતત 2 વર્ષથી કથા વાર્તાનો લાભ આપે છે। તળાજાની અંદર વર્ષોથી અન્નક્ષેત્રનું પણ કાર્ય કરી રહ્યા છે, એ આપણા તળાજાનું ખૂબ મોટું ગૌરવ છે। એટલે આપણે બધા એને 2 હાથની તાળીઓ વડે એનું અભિવાદન કરશું। ભારદ્વાજ બાપુના પિતાશ્રી પણ વર્ષોથી શિવ કથાકાર હતા અને એનો વારસો છે એ ભારદ્વાજ બાપુએ જાળવી રાખ્યો છે। ખાલી તળાજાની અંદર નહીં પણ હવે દેશ અને વિદેશની અંદર પણ એમની કથાઓ થતી હોય છે, એટલા માટે થઈને આ તળાજાનું એક ગૌરવ ગણાય। તળાજાની અંદર અન્નક્ષેત્ર પણ ચાલુ છે, તેમજ ભરતભાઈ ઠંડ દ્વારા એ બ્લડ ડોનેશન કેમ્પ, આ એક ફૂડ ડોનેશનના દાતા છે, તેમજ ભરતભાઈ ઠંડ છે બ્લડ ડોનેશનના કાર્યકર છે અને અમે છીએ તે ચક્ષુદાનના અમે દાન લઈએ છીએ। એટલે અમારી આ દાન સ્વીકારવાની બધાની અમારી ત્રિપુટી છે અને કરેલું દાન છે એ ક્યાંય વ્યર્થ જતું નથી। આપણા તળાજાનું ગૌરવ છે, માટે આપણે તળાજાની અંદર એમનો સત્કાર કરવો જોઈએ। તળાજા ડૉક્ટર એસોસિએશન વતી હું ડૉક્ટર હરેશભાઈ વાઘેલા ભારદ્વાજ બાપુનું હું સ્વાગત કરું છું। ધન્યવાદ। ના, હું નહીં બોલી શકું। સરસ મજાનું અન્નક્ષેત્ર ચાલે છે, એ રીતે બાપુ બહાર પણ ધર્મના પ્રચારાર્થે આપણા વિચારો લઈને જે બહાર જવું અને ત્યાં જે વિચારો પહોંચાડવા એના માટે બાપુ સરસ કામ કરે છે અને 2 મહિનાનો આખો પ્રવાસ કરીને આવ્યા। 4-5 જણ બધે સપ્તાહ ત્યાં કરી છે અને બહુ સરસ કાર્ય કર્યું છે। તો અમારા દરજી સમાજ વચ્ચે હું પણ બાપુનું સન્માન કરું છું।